ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે પાંચમો પાઠ આવક અને ખર્ચના ખ્યાલ વિશે જોઈએ છીએ ઇકોનોમિક્સમાં. હવે આપણે ઘણા બધા ખર્ચ વિશે વાત કરી, નાણાકીય ખર્ચ, સ્થિર ખર્ચ અને વૈકલ્પિક ખર્ચ, વાસ્તવિક ખર્ચ, આવા બધા ખર્ચ વિશે આપણે વાત કરેલી છે. અને લાસ્ટમાં આપણે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ જોતા હતા, તો એમાં ટૂંકા ગાળાનું ઉત્પાદન અને લાંબા ગાળાના ઉત્પાદન વિશે વાત કરેલી. એમાં સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, આ બધી વસ્તુઓની વાત કરેલી છે. સ્થિર ખર્ચ એટલે ઉત્પાદન વધે, ઘટે અથવા તો શૂન્ય થાય, પણ ખર્ચાઓ છે એ કેવા હોય છે? સ્થિર જ હોય છે. દાખલા તરીકે મેં તમને કીધું હતું કે કોઈ પણ એક ભાડાનું મકાન છે, તો તમે એમાં રહ્યો છો કે નથી રહેતા, અથવા તો તમે એનો યુઝ કરો છો નથી કરતા, પણ તમારું ભાડું છે એ તમારે આપવું પડશે, એટલે એને સ્થિર ખર્ચ કહેવાય છે. એટલે આપણે અત્યારે હવે અસ્થિર ખર્ચની વાત કરવાની છે. અસ્થિર ખર્ચ એટલે કેવું કે અચાનક આવી જતો ખર્ચો. સ્થિર ખર્ચ તો આપણને ખબર જ છે ઇન ફ્યુચર કે આટલા પૈસા આપણે ભાડાના ભરવાના જ છે, આટલું લાઇટ બિલ આવશે, સમથિંગ કોઈ પણ વસ્તુનું આપણને જેની ખબર છે એને સ્થિર ખર્ચ કહેવાય. પણ અસ્થિર ખર્ચ એટલે જેના વિશે આપણને જાણકારી નથી, અચાનક આવતા વાહનના ખર્ચાઓ છે એ અસ્થિર ખર્ચ કહેવાય. ફેક્ટરી કંપની છે તો એમાં અચાનક મશીન બગડી જાય છે, અથવા તો કોઈ મશીનરી, ટૂલ્સ કે કોઈ પણ વસ્તુ, સાધનો આપણે લેવાના છે જેના વગર આપણું ઉત્પાદન શક્ય નથી, તો એ વસ્તુ કમ્પલસરી ખર્ચ કરવો પડે એમ છે, એવા ખર્ચાઓને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. એટલે આપણે વાત કરીએ છીએ અસ્થિર ખર્ચની, તો જ્યારે ઉત્પાદનનું એકમ પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો ઉપર જે ખર્ચ કરે છે ને એને કહેવાય છે અસ્થિર ખર્ચ. ટૂંકા ગાળામાં ઉત્પાદનની સપાટી ફેરફાર થતાં આવા ખર્ચમાં પણ ફેરફાર થાય છે. ઉત્પાદન વધતા ખર્ચ વધે છે અને ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે છે. કારણ કે અસ્થિર ખર્ચ કેવું છે કે તમે ઉત્પાદન વધારો છો, તો ઉત્પાદન વધારો છો, માનો કે પાણીની એક બોટલ છે એ બનાવતી કંપની હોય, ફેક્ટરી હોય, તો એ પાણીની એક બોટલનો ખર્ચો થાય છે 15 રૂપિયા. તો હવે એ જેટલી બોટલ બનાવશે એટલા ખર્ચાઓ વધશે, જેટલી ઓછી બોટલ બનાવશે એટલા ખર્ચાઓ ઘટશે. એટલે ઉત્પાદન વધતા ખર્ચ વધે છે અને ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે છે. આને કહેવાય અસ્થિર ખર્ચ. એની આપણને કોષ્ટક પણ આપેલું છે. અને આ અસ્થિર ખર્ચની રેખા પણ છે, તમે જોઈ શકો છો કે અસ્થિર ખર્ચની રેખા છે એ આખી એકદમ સ્ટ્રેટ નથી, પણ કેવી છે? વાંકાચૂકી છે, એકદમ કર્વ આકાર જેને કહી શકાય. એટલે માર્શલ આને અસ્થિર ખર્ચની રેખાને મુખ્ય ખર્ચ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. તમને એક માર્કમાં ક્વેશ્ચન પૂછાય કે અસ્થિર ખર્ચને બીજા કયા નામે ઓળખાય, તો તમારે શું લખવાનું? મુખ્ય ખર્ચ. કારણ કે આ ખર્ચાઓ છે એ મુખ્ય છે, જે આપણે કરવા જ પડે એમ છે, એના વગર ચાલતું નથી. પછી ત્યાર પછી એની જે ઉત્પાદનની ખર્ચની કુલ ખર્ચની આકૃતિ છે. કુલ ખર્ચ એટલે એમાં ત્રણેય રેખાઓ આપેલી છે, તમને તમારા પેજ નંબર 50 ઉપર તમે જોઈ શકો છો. ત્રણેય શું કામ? તો કે કુલ અસ્થિર ખર્ચ, કુલ સ્થિર ખર્ચ અને કુલ એટલે કે ટોટલ બંનેનો સરવાળો. હવે ઉત્પાદનનું પ્રમાણ 0 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ કેવો છે? 100. સ્થિર ખર્ચ હંમેશા જેટલો છે એટલો જ રહેશે, ફિક્સ. કુલ અસ્થિર ખર્ચ 0, કારણ કે આપણે ઉત્પાદન કરતા નથી એટલે ખર્ચ પણ થતો નથી. ઉત્પાદન કરશું તો જ ખર્ચ થશે, એટલે કુલ અસ્થિર ખર્ચ છે, ત્રીજી કોલમ જુઓ તમે, તો 0 છે. પછી ટોટલ ખર્ચ કેટલો થાય? તો કે 100 રૂપિયા. ઉત્પાદન કરો કે ના કરો, સ્થિર ખર્ચ તો આવશે. એટલે એની જે સ્ટ્રેટ રેખા છે, તમે જોઈ શકો છો આકૃતિમાં, જે સીધી રેખા છે એને કુલ સ્થિર ખર્ચની રેખા TFC કહેવાય છે. એટલે એ ક્યારેય વાંકાચૂકી નહીં હોય, કારણ કે ખર્ચ તમે ઉત્પાદન કરો છો નથી કરતા, રેખા કેવી છે? સ્ટ્રેટ. ખર્ચાઓ કેવા છે? કમ્પલસરી આવવાના જ છે. હવે જે ઉપરની 100થી જાય છે તો TC અને TVC, એટલે કુલ ખર્ચની રેખા ને કુલ અસ્થિર ખર્ચની, ખર્ચ છે એ પણ ઉપર જતો જશે, અને કુલ અસ્થિર ખર્ચ છે એ પણ ઉપર ઉત્પાદન વધશે એટલે ખર્ચ પણ વધશે. હવે તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે ઉત્પાદનનું પ્રમાણ આપણે 10 કરેલું છે, કુલ સ્થિર ખર્ચ તો હંમેશા 100 જ રહેશે, એ તો ફિક્સ છે. હવે અસ્થિર ખર્ચ 80, એટલે તમે કોઈ એક વસ્તુ બનાવો છો ને એ 10 વસ્તુ બનાવો છો, એટલે કે એક બોટલ, આપણે ઉદાહરણ લીધું હતું પાણીની બોટલ છે, હવે 10 બોટલ બનાવીએ છીએ તો કેટલો ખર્ચ થાય છે? 80 રૂપિયા. તો કુલ ખર્ચ કેટલો થશે? 100 તો ફિક્સ છે, એટલે 180. આવી રીતે આગળ 20, 30, 40 અને 50 સુધીનું આપણે ઉત્પાદન કરીએ છીએ તો સ્થિર ખર્ચ છે એ હંમેશા સ્થિર રહેશે. કુલ અસ્થિર ખર્ચ છે એમાં પણ જો એક બોટલ બનાવવાનો ખર્ચ 80 રૂપિયા, 10 બોટલ બનાવવાનો ખર્ચ 80 રૂપિયા થાય છે, તો 20 બોટલ બનાવવાનો ખર્ચ કેટલો થાય છે? 150 રૂપિયા. નહીંતર 160 થવો જોઈએ, પણ તમે બલ્કમાં એટલે કે વધારે વસ્તુ બનાવો એટલે તમને સસ્તી પડે છે. એવી રીતે 30 બોટલ બનાવો છો તો 210 રૂપિયા, 40 એટલે 290, એટલે હોલસેલમાં જેટલી વસ્તુ લેશો તમે અથવા તો બનાવશો તમે એટલે એનો ખર્ચ કેવો થશે? ઓછો થશે, અને કુલ ખર્ચમાં 100 તમારે એડ કરવાના છે. એવી રીતે એની
આકૃતિ છે એ બની જશે. આને કહેવાય છે કુલ અસ્થિર ખર્ચ. ત્યાર પછી પેજ નંબર 51 ઉપર આપણે જોઈએ છીએ સરેરાશ સ્થિર ખર્ચની રેખા. હવે સરેરાશ સ્થિર ખર્ચ છે એ ખૂબ અગત્યની વસ્તુ છે મિત્રો. સરેરાશ સ્થિર ખર્ચ કોને કહેવાય? તો કે એવરેજ આપણો ખર્ચો ઉત્પાદનનો જે થતો હોય પેઢી છે એ કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી આ મળે છે. આ હું તમને ખાસ અગત્યની વસ્તુ છે. આ બધી વસ્તુ તમને કદાચ આ લેક્ચરમાં અથવા તો ઓનલાઈન ના સમજાય, પણ આપણે જ્યારે મળશું ત્યારે આ વસ્તુ તમને હું ખાસ સમજાવીશ. પેઢીનું જે ઉત્પાદન આપણે કરીએ છીએ, બરાબર, આ તમને બોર્ડ ઉપર સમજાવવું પડે એવી વસ્તુ છે. એટલે ઇન ફ્યુચર આપણે જ્યારે કોઈને નથી સમજાતું તો આપણે બોર્ડ ઉપર સમજશું. ઓકે, એટલે આ એકમ જે છે એને ભાગવાથી, એટલે માનો કે તમે પેઢીનું કુલ સ્થિર ખર્ચ છે. હવે પેઢી છે એ ભાડું છે એનું 100 છે, એ ફિક્સ જ છે. આપણે તો એક ઉદાહરણ લઈએ છો, ભાડું તો લાખો રૂપિયામાં હોય છે. કોઈ પણ કંપની ફેક્ટરીનું ભાડું હોય છે એ ઘણું બધું ઊંચું હોય છે. આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ, એટલે 100ની ગણતરી રાખીએ તો ભાડું છે એ ફિક્સ છે 100 રૂપિયા, બરાબર. ઉત્પાદનનું પ્રમાણ 10 રૂપિયા કરીએ છીએ તો સરેરાશ સ્થિર ખર્ચ કેવો આવશે? સરેરાશ એટલે કે તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો એ ઉત્પાદનના એકમ વડે, માનો કે બોટલનું આપણે ઉદાહરણ લીધું હતું, તો બોટલ બનાવીએ છીએ તો પેઢીનો 100 રૂપિયા તો ખર્ચ છે જ. હવે બોટલ જે બનાવીએ છીએ તો એ કેટલું બનાવીએ છીએ? એ 10 બોટલ બનાવે તો એ 10 વડે એને ભાગતા જે વસ્તુ મળે છે એને કહેવાય છે સરેરાશ સ્થિર ખર્ચ. સમજાય છે તમને? એટલે સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ એના છેદમાં કુલ ઉત્પાદનના એકમો. એટલે 10 બોટલ બનાવીએ છીએ તો 10 બોલપેન બનાવીએ છીએ તો 10 બોલપેન વડે ભાગવાનું, એવી રીતે. હવે માનો કે એક પેઢીનું કુલ સ્થિર ખર્ચ 50,000 છે, એટલે ભાડું તો 50,000 છે જ એ પેઢીનું, બરાબર, કુલ સ્થિર ખર્ચ. એટલે એ 50,000 તો ફિક્સ જ છે. તમે ઉત્પાદન કરો અથવા ના કરો, 50,000 મહિને તમારે ભરવાના છે. હવે એ પેઢી 1000 એકમનું ઉત્પાદન કરે છે, 1000 બોલપેન બનાવે છે, તો આ સ્થિતિમાં સરેરાશ ખર્ચ જે છે એના સૂત્રનું આપણે એ રીતે બનાવીએ તો સરેરાશ સ્થિર ખર્ચ એટલે કે 50,000 અપન 1000, બરાબર, એના છેદમાં એટલે કેટલું થયું? ₹50 પ્રાપ્ત થાય છે. એટલે હવે એ 50 છે શું છે? સરેરાશ સ્થિર ખર્ચ. એટલે કે એક બોલપેન છે એ કેટલાની બને છે? 50 રૂપિયાનું. એટલે બને છે ને એની પાછળ થતો ખર્ચ. જેમ ઉત્પાદન વધે છે એમ કુલ સ્થિર ખર્ચ વધે છે ને એકમો વચ્ચે વહેંચાઈ જાય છે. એટલે ઉત્પાદન વધતા સરેરાશ સ્થિર ખર્ચ છે એ ઘટતો જાય છે. હવે માનો કે તમે ઓછી બોલપેન બનાવો છો તો વધારે પૈસા થાય. એ તો આપણે વાત કરી ને કે હોલસેલમાં તો બહુ વધારે વસ્તુ બનાવીએ તો આપણને સસ્તી પડે છે. એટલે એ જો ઓછી બોલપેન બનાવીએ તો 50ની પડે છે, પણ હજારો બોલપેન, આમાં 1000 બોલપેન આપણે બનાવવાની હતી, પણ હવે આપણે લાખો બોલપેન બનાવીએ છીએ, બહુ વધારે સંખ્યામાં બનાવીએ તો 50ના બદલે આપણને કદાચ ઇન ફ્યુચર 40 કે 30 કે 5 રૂપિયા સુધીની પણ પડી શકે. તમે કેટલા એકમ બનાવો છો, એકમ એટલે એક વસ્તુ, તમે કેટલી વસ્તુ બનાવો છો એના ઉપર એનો આધાર હોય છે. એટલે આ આકૃતિ પણ એની એ રીતની જ છે. સ્થિર ખર્ચ ગમે ત્યાં આવે ત્યાં તમારે એક ફિક્સ જ રાખવાનું છે, એમાં ક્યારેય બદલાવ આવશે નહીં. હવે જો એ તમે કોષ્ટક જોવો ને એટલે 10 રૂપિયાનું ઉત્પાદન એકમનું પ્રમાણ 10 છે, કુલ સ્થિર ખર્ચ તો 100 જ છે, સરેરાશ સ્થિર ખર્ચ છે એ 10 છે. ઉત્પાદન વધારો છો, તમે બોલપેન 20 બનાવો છો તો તમને 5 રૂપિયાની પડવા માંડે, 30 બનાવો છો તો 3 રૂપિયાની પડશે, 40 બનાવશો તો 2 જ રૂપિયાની બનશે, અને 50 બનાવશો તો 2 રૂપિયા, એટલે કે 2.5 રૂપિયાની પડતી હતી ને હવે 2 રૂપિયા. જેમ તમે સંખ્યા ઉત્પાદનનું વધારશો એમ તમારો આ સરેરાશ ખર્ચ છે ને એકમો વચ્ચે વેચાઈ જાય છે. એટલે તમને એ વસ્તુ સરળ પડતી, એટલે કે સસ્તી પડતી જાય છે. બહુ બધી આકૃતિ છે આ લેક્ચરમાં, 5મા પાઠમાં. એટલે આ ચેપ્ટર આખું આકૃતિનું જ છે, પણ આપણે ઓનલાઈન સમજીએ છીએ, બને એટલું આપણે સમજવાની ટ્રાય કરીએ. ઇન શોર્ટ હું તમને સમજાવું છું, જે અગત્યનું છે એ જ વસ્તુ કરાવું છું, કારણ કે આપણે પેપર 11નું છે એ સ્કૂલમાંથી જ નીકળશે, એટલે આપણે એટલી બધી હાર્ડ વસ્તુ હશે એ આપણે તમને સ્કીપ કરવામાં આવશે. એટલે કે ટૂંકમાં જ્યારે આપણે જો મળશું તો બોર્ડ ઉપર હું તમને બધું ફરીથી સમજાવીશ. એટલે કોઈ વસ્તુનું ટેન્શન લેવાની જરૂર નથી, સમજાય એટલી વાત બરાબર છે. બાકી તમારે બધી વ્યાખ્યાઓ જે છે દરેક ખર્ચની એ વાંચી લેવાની, એક માર્કમાં એ બધી વ્યાખ્યાઓ પૂછાતી હોય. પછી અસ્થિર ખર્ચ છે. અસ્થિર ખર્ચ કોઈ દિવસ ફિક્સ હોતો નથી. જે ફિક્સ હોય ને એને સ્થિર ખર્ચ કહેવાય, જે ફિક્સ નથી હોતો એને કહેવાય છે અસ્થિર ખર્ચ. હવે અસ્થિર ખર્ચ એટલે એવરેજ વેરિયેબલ કોસ્ટ, એટલે એવીસી. હવે અસ્થિર ખર્ચ જે છે ને એ સરેરાશ અસ્થિર ખર્ચ 150 એના છેદમાં 20 બરાબર 7.5 રૂપિયા પ્રાપ્ત થાય છે. એટલે કોઈ પેઢી છે ને એ 150 રૂપિયા એટલે કે 150 રૂપિયાનું
અસ્થિર ખર્ચ ધરાવે છે અને 20 એકમનું ઉત્પાદન કરે છે તો 20 વચ્ચે 150 રૂપિયા આપણે ડિવાઈડ કરવાના છે એટલે આપણને 7.5 રૂપિયાની એ વસ્તુ પડે છે. ટૂંકમાં અસ્થિર ખર્ચ છે એ ફિક્સ નથી હોતો. સ્થિર ખર્ચ છે તો આપણે જોયું હતું કે એ ફિક્સ હોય છે. એટલે તમારો જે ખર્ચો છે ને સરેરાશ અસ્થિર ખર્ચ એ પછી ફિક્સ આવશે નહીં. કારણ કે જો ઉત્પાદન 10નું કરીએ છીએ તો અસ્થિર ખર્ચ શરૂઆતમાં 80 હતો એટલે 8 રૂપિયાની એક વસ્તુ પડે છે. પછી ઉત્પાદન વધાર્યું 20 કર્યું તો ખર્ચ પણ વધ્યો. આપણે અસ્થિર ખર્ચની વ્યાખ્યા એવી જ છે કે ઉત્પાદનની સાથે ખર્ચો વધે છે, સતત વધતો જાય. જેટલું ઉત્પાદન વધે છે છેલ્લે 70 થાય તો 620 અસ્થિર ખર્ચ વધી જાય છે. હવે એને ડિવાઈડ કરો એટલે 8.85 રૂપિયાની એક વસ્તુ પડશે. હવે સરેરાશ એટલે એવરેજ, એનું પણ સૂત્ર તમે જોઈ શકો છો, એનું પણ કોષ્ટક તમે જોઈ શકો, પણ તમે એની વ્યાખ્યા વાંચશો એટલે તમને કદાચ ખબર પડી જશે. અને ના સમજાય તો આપણે પાછું જોશું, એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને ખાસ અગત્યની આ આકૃતિ એટલા માટે છે કે આની જે સરેરાશ ખર્ચની રેખા છે ને એ 1 માર્કમાં પૂછાય કે સરેરાશ ખર્ચની રેખા કેવી છે, તો તમારે લખવાનું યુ આકારની. કેવી લખવાની? યુ આકારની. પેજ નંબર 23 ઉપર છે એ આપી છે. ખાસ આ વસ્તુ જોશો. સરેરાશ ખર્ચ છે એટલે એના કુલ ખર્ચ એના છેદમાં ઉત્પાદનના એકમો. એટલે તમારે કોષ્ટક જોવાનું છે. ઉત્પાદનનું પ્રમાણ 1 છે એટલે આપણે ધારો કે એક બોલપેન બનાવીએ છીએ તો કુલ ખર્ચ કેટલાનું થાય છે? ટોટલ ખર્ચ 9 રૂપિયાનું થાય છે. હવે સરેરાશ ખર્ચ કેટલું છે? તો કે 9 રૂપિયાનું જ, કારણ કે એકમ છે ને એના વડે ભાગવાનું છે એટલે 1 એકમ છે એટલે 9 એકા 9 જ થાય. પછી 2 બોલપેન બનાવીએ છીએ તો 9ના બદલે જો એક બોલપેન 9 રૂપિયાની પડતી હતી, 2 બનાવીએ તો 18ની પડવી જોઈએ, પણ મેં તમને એવું કીધું હતું કે વધારે વસ્તુ બનાવો એટલે સસ્તી પડે, એટલે 2 બોલપેન છે એ 16 રૂપિયાની પડે છે, 18ની નથી થતી, બરાબર. હવે 16 રૂપિયાની પડે છે તો સરેરાશ ખર્ચ કેટલો આવ્યો? એક બોલપેનનો ખર્ચ 8 રૂપિયા, એટલે આપણને સસ્તી પડી એક બોલપેન કરતાં. હવે 3 બોલપેન બનાવીએ તો 21 રૂપિયાની થાય છે તો સરેરાશ 7. 4 બનાવીએ છીએ તો 18 રૂપિયાનો ટોટલ ખર્ચ 28નો થાય છે અને એક બોલપેન 7 રૂપિયાની પડશે. ટૂંકમાં 7 બોલપેન બનાવીએ છીએ તો ટોટલ ખર્ચ જે ટીસી છે એ 70 થશે અને સરેરાશ એટલે કે 10 રૂપિયાની એક. એટલે આ કઈ રીતનું છે તો કે શરૂઆતમાં ઘટે છે, શરૂઆતમાં વધે છે, પછી વચ્ચે ઘટે છે અને પછી પાછળથી પાછો આનો ભાવ છે એ વધતો જાય છે. એટલે આ તમારે ખાસ અગત્યની વસ્તુ આ યાદ રાખવાની છે કે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય એમ કુલ ખર્ચ વધતું જાય, પરંતુ શરૂઆતમાં ખર્ચ ઘટે છે. તમે જુઓ શરૂઆતમાં 9, 8, 7 થાય છે, પછી સ્થિર થાય છે એટલે 7, 7 એ સ્થિર થઈ ગયું. ત્યારબાદ વધવાનું વલણ ધરાવે છે એટલે 8, 9, 10. આ વસ્તુ ખાસ યાદ રાખવાની તમારે કે શરૂઆતમાં ઘટે છે, પછી વચ્ચે સ્થિર થાય છે અને પાછળથી ઘણું બધું વધે છે. આ એની આકૃતિ છે. આકૃતિ 1 માર્કમાં એવી રીતે પૂછાય કે તમે જોઈ શકો છો કે અસ્થિર ખર્ચનો વધારો થાય છે ત્યારે કુલ ખર્ચ વધે છે અને સરેરાશ ખર્ચની રેખા યુ આકારની બને છે. એટલે તમે જોઈ શકો છો કે શરૂઆતમાં ઘટે છે, પછી સી અને ડી એ સ્થિર થાય છે, પછી ઈ, એફ, ઈ ત્યાંથી પાછો સતત વધે છે એટલે યુ આકારની રેખા બને છે. એટલે ખાસ અગત્યનું આ વસ્તુ છે, તમે જોઈ લેજો. ત્યાર પછી સીમાંત ખર્ચ. સીમાંત ખર્ચ પણ બહુ સિમ્પલ વસ્તુ છે અને સીમાંત ખર્ચમાં તો એક સૂત્ર આવે છે કે જે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. ઓકે, એ સૂત્ર આપણે જોશું પછી. સીમાંત ખર્ચ પણ ખૂબ અગત્યનો છે, પણ આટલે સુધી અત્યારે રાખો. થેન્ક યુ.